આ પાંજરાપોળ જે છે એમાં જે બળદો કસાઈખાને જતા હોય એ બળદો જીવદયા પ્રેમીઓએ છોડાવી અને અહીંયા મોકલ્યા છે. એમાં વાછડા પણ હોય છે, તો એમને વંદન કરીએ. એ પણ ગૌ વંશજ છે, એને નંદી પણ કહેવામાં આવે છે. તો પુનઃ એમને વંદન કરી આ જે છે એ પશુઓ પોતાનો લીલો ચારો સરસ મજાનો ખાવા માટે પ્રેરાય છે. મશીનની થોડીક મદદની હિસાબે આ કટિંગ નથી થઈ શકતું, થોડો પગાર પણ થાય, પણ હવે એ બધું ચલાવવું પડતું હોય છે. બાકી જનરલી ગણો તો એકંદરે આ બધું સારું હોય છે. હમણાં જ આજે સુધરાઈ તરફથી આવ્યા હતા કે કેટલી રખડતા ભટકતા જે બધા પશુઓ છે એ પકડવામાં આવે છે. તો ઓછામાં ઓછા છેલ્લા લગભગ 8 દિવસમાં 80થી 85 ઢોર પશુ આવ્યા છે. તો એમને પણ વંદન કરીએ. બાકી થોડાક દિવસ પહેલાં જ આ ભેંસું જે દેખાય છે એ પણ કતલખાને જતી હતી. એને પણ એ ગઈ એને કરતો બાદ એ પણ ભેંસું જે છે એ પણ પકડવામાં આવી હતી જીવદયા પ્રેમીઓ મારફત. તો એ પણ હવે એ પણ અહીંયા ખોરાક ખાઈ અને સંતોષ અનુભવે છે. હજુ અહીંયા માંગવું છે બહુ, અહીંયા ત્યાં પાણી આવ્યું હોય, એમની તો હરેડી કરો તો પાણી વયું જવું જોઈએ ને. ગમે એમની